ખંભાત મેદપુર ગામ ખાતે પૌરાણિક અને પ્રસિદ્ધ જૈન સમાજનું આસ્થાનું કેન્દ્ર શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુર સંચાલિત ગુરુદેવ શ્રી રાકેશજીના આશીષ થકી વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સામગ્રીનું રાહત દરે આજરોજ વિતરણ કરવામાં આવ્યું। આજના સમયમાં ભણતર અને શૈક્ષણિક ખૂબ જ મોંઘું બનતું જાય છે, ત્યારે વાલીઓ પોતાના બાળકોને ભણતરનો ખર્ચ ખૂબ જ મોંઘો બનતો જાય છે અને વિવિધ વિદ્યાર્થી સામગ્રીઓની ભાવમાં પણ દિન પ્રતિદિન વધારો થતો જાય છે। ત્યારે ખંભાત મેદપુર ગામ પાસે આવેલ વડવા આશ્રમ ખાતે શ્રીમદ રાજચંદ્ર શૈક્ષણિક સહાય હેઠળ વિદ્યાર્થીઓ માટે સ્ટાન્ડર્ડ કંપનીના ચોપડા, નોટબુકો, સ્કૂલ બેગ, કંપાસ, પેન સહિત વસ્તુઓનું ઉપરોક્ત સંસ્થા દ્વારા બજાર ભાવ કરતાં 35 થી 40% ઓછા ભાવે દરેક ચીજ વસ્તુઓનું વિતરણ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને લાભ મળે છે। વિદ્યાર્થી શૈક્ષણિક સામગ્રી રાહત દર વિતરણ હેઠળ કાર્યક્રમમાં અનિલભાઈ ઉર્ફે નાનકાભાઈ પટેલ તેમજ મિતેશભાઈ ભાવસાર, ભૂપતભાઈ પટેલ, અક્ષયભાઈ સાડીવાળા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં અરિહંત ગ્રુપના સભ્યો દ્વારા પણ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। કાર્યક્રમ ખૂબ જ સફળ અને સુંદર રહ્યો હતો, જ્યારે મુખ્ય સંચાલક નાનકાભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થી ભણતર માટે વપરાતી રાહત દરની સામગ્રીઓ ઉપરોક્ત સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે, જેનો ખંભાત અને ખંભાત તાલુકા વિદ્યાર્થીઓ અવશ્ય લાભ લે તેવું જણાવ્યું હતું। અહેવાલ શૈલેષ પંડ્યા, સંયોગ ન્યૂઝ, ખંભાત, આણંદ। શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુર સંચાલિત પરમ પૂજ્ય શ્રી ગુરુદેવ રાકેશજીના આશીષ થકી શૈક્ષણિક સહાય સાધન સામગ્રીના શૈક્ષણિક સાધન સામગ્રી હેઠળ નોટબુક્સ, કંપાસ, સ્કૂલ બેગ, સ્ટાન્ડર્ડ કંપનીનું વિતરણ કરવામાં આવે છે। એના ભાગરૂપે છેલ્લા ઘણા વર્ષોથી વડવા આશ્રમમાં આનું આયોજન કરવામાં આવે છે અને ખંભાતના હજારો વિદ્યાર્થીઓનો લાભ લે છે। અને આ વિતરણ દરમિયાન કેટલી ઇન્કમ સુધી વિતરણ થાય છે? આમાં ઇન્કમ કશું કોઈનું એ નથી, આમાં રાહતના દરે જ આપવામાં આવે। રાહત દર વિશે પણ જે વિદ્યાર્થીઓ લઈ જાય છે તો તેમને કેટલો નફો થાય? 40% ઓફમાં આપવામાં આવે છે, કિંમતથી 40% ઓફમાં આપવામાં આવે છે।